હિંમતનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આજે એક માનવતાભર્યો બનાવ સામે આવ્યો હતો. સિટી ટ્રાફિક મોબાઈલ સ્ટાફના એસઆઈ અમૃતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દક્ષરાજસિંહને ડ્રાઈવર અનવરસિંહ સહકારી જીન બ્રિજ પાસે શામળાજી તરફ જતા માર્ગ પર વાહન ચેકિંગમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન સ્વામિનારાયણ મંદિર નજીક એક અજાણ્યા આઈસર વાહન ચાલકે રસ્તા પરથી પસાર થતી રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રાહદારીને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક સ્ટાફે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થવાની શક્યતા જણાતા પોલીસ સ્ટાફે સમય બગાડ્યા વિના ઘાયલ વ્યક્તિને પોતાની સરકારી વાહનમાં તરત જ સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ખસેડ્યો હતો. સમયસર સારવાર મળતા ઘાયલ વ્યક્તિને રાહત મળી હતી. ટ્રાફિક પોલીસના ઝડપી અને માનવતાભર્યા પગલાંએ સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટર આબિદ અલી બુરા, સાબરકાંઠા.